નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું। જામનગરના લાખોટા તળાવ ખાતેથી શરૂ થયેલી આ એકતા રેલી રણજીતનગર પટેલ સમાજ ખાતે પહોંચી હતી। રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, કલેક્ટર, કમિશનર સહિતના મહાનુભાવો દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે સફાઈ કરી રેલીમાં જોડાયા હતા। ત્યારબાદ રણજીતનગર લેવા પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ શુભેચ્છા પાઠવી હતી। આપણે બધાને ખબર છે કે અંગ્રેજોએ ષડયંત્રપૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી, પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ। આપણું શીર્ષસ્થ નેતૃત્વ, આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મદિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને આ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના વહીવટીતંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી, તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે। નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા। ત્યારે અમે જામનગરના મેયરશ્રી, સાથી ધારાસભ્યશ્રી તેમજ વહીવટી તંત્રની ત્રણેય પાંખ અને પદાધિકારીશ્રીઓ સાથે આ રન ફોર યુનિટીમાં પાર્ટિસિપેટ કરી અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું, એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી। वंदे वंदे